દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીના ગઢ સમાન ગણાતા અમરેલીમાં આ વખતે આમ આદમી પાર્ટીએ કાઠું કાઢ્યું હોય તેવું કહેવાય રહ્યું છે, કેમ કે અલગ અલગ તાલુકા પંચાયતોમાં અને નગરપાલિકામાં આ વખતે આમ આદમી પાર્ટીને સીટો મળી છે ને ખરાખરીનો જંગ છે તે આ વખતે અમરેલીમાં પણ જોવા મળ્યો હોય તેવું કહેવાય રહ્યું છે। ત્યારે આના સંદર્ભમાં જે આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવારો છે તેમને સન્માન આપવા માટે, તેમનું સન્માન કરવા માટે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે અમરેલી પહોંચ્યા હતા, જ્યાં તેમણે ફરી એકવાર પોતાના ધુઆંધાર ભાષણથી ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લેવાની શરૂઆત કરી। સાથે જ તેમણે જે તાલુકા પંચાયત હોય કે પછી નગરપાલિકાના જે ચૂંટાયેલા સભ્યો હોય તેમને માર્ગદર્શન આપ્યું કે આગામી સમયમાં કેવી રીતે કામ કરવા, વિસ્તારમાં કઈ રીતે લોકોનો વિશ્વાસ જીતવો અને કયા કયા મુદ્દાઓને લઈને લડાયક ભૂમિકામાં તમને રહેવું છે તે તમામ બાબતોને લઈને ગોપાલ ઇટાલિયાએ પોતાના નિવેદનમાં વાત કરી, ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા અને આ ખૂબ જ મહત્ત્વની જીત અમરેલી જિલ્લામાં મનાઈ રહી છે, કેમ કે ભારતીય જનતા પાર્ટીનો આ અકબંધ ગઢ રહ્યો છે ને આ વખતે જે રીતે તાલુકા પંચાયતની અલગ અલગ જગ્યાએ આમ આદમી પાર્ટીની સીટો આવી છે તેના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારે ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પરથી શું ભાષણ કર્યું તે સાંભળો। અને કેવા ઘટનાઓ બને છે કે જેમાં પૈસા છે વાપરવા વાળા કોઈ નથી, એટલે આપણે ત્રીજું કામ કે ગામમાં નાની મોટી સુવિધાઓ ઘટતી હોય તો એ આપણે આમાં કરાવી શકતા હોય। પૂર સંરક્ષણ દિવાલો છે, ગામની ગટર છે, ગામના બ્લોક છે, ગામની અંદર સારો બગીચો બનાવવો, લાઇબ્રેરી બનાવવી, નાનું રમત ગમતનું મેદાન કરવું, એ આપણે કરી શકતા હોય આમાં તાલુકા પંચાયતમાં। અને એવું મહેનત કરશો હજુ તો તમારે પાટે ચડવા મરે 1.5 વર્ષ લઈ જાય સીધી, આમાં કાંઈ સમજાય જ નહીં, નકરા કાગળ જ આવ્યા કરશે ઘરે રોજ ઉઠી, ફાઇલોની ફાઇલો, થપ્પાના થપ્પા, સાહેબોના સાહેબો, આઈ જાઓ, મંજૂરી છે ઉપર છે હેઠે છે, ગ્રાન્ટ નથી આવી, એવું ઘણું હાલ છે। 6-8 મહિના તો પાટે ચડવા પડે, એમ બધું થઈ જતું હોય તો નથી આ મુખ્યમંત્રી બની બેઠા થઈ જતો તેરી ન નાખે નથી ક્યાંય મહેનતી। એટલે ઘણા બધા આશીર્વાદ લઈ શકાય એવા કામ છે, એવા આશીર્વાદ લેવા જોઈએ અને નાના માણસનો આશીર્વાદ હશે તો ખરેખર જીવન ધન્ય થઈ જાય। બાકી રાજકારણમાં તો શું છે, ઘડીક જીત્યા ઘડીક હાર્યા, આમાં તો બધું ક્યારે કોણ ક્યાં પગી જવાનું નક્કી નથી। બધાને મારી નગરપાલિકા, તાલુકા પંચાયતના જે કાંઈ જિલ્લા પંચાયત ઉમેદવારો છે ખૂબ જાઓ, લોકોને મળો, તો જ બધું થઈ જાય। રાજનીતિ છે, આ લાંબી ગેમ છે। જે મિત્રો ચૂંટણી નથી જીતી શક્યા, હવે આપણે એને નિષ્ફળતા હું નથી માનતો, કેમ કે કોઈ બહુ મોટું ઝાડ કાપવું હોય તો 50 વખત મારો આપણે કુહાડ, 50માં કુવારે ઝાડ પડે તેથી એમ કહેવાય પાડી દીધું, પણ પહેલો બીજો ત્રીજો કઈ ફેલ ગયો એમ થોડું કહેવાય। 50 ઘા મારીએ તેથી પડતું હોય। હવે 3-4 ઘા તો મારી દીધા, ફોર્મ ભરી દીધું એ પહેલો ઘા છે, ફોર્મ ટેકી ગયું એ બીજો ઘા છે, તમે ખેંચ્યું નહીં એ ત્રીજો ઘા છે, ચૂંટણી ઉભા રહ્યા, પ્રચાર કર્યો, ચોથો ઘા છે, આવતી ચૂંટણી બીજા 10 ઘા મારશો તો પડી જાય ને, આમાં વાર શું લાગે। એટલે મારો પોતાનો અનુભવ અને મારી માનસિકતા એવું કહે છે કે ચૂંટણીમાં કોઈ પણ પાર્ટી ક્યારે હારતી નથી, એક પગથિયું ચડે અથવા એક પગથિયું ઉતરે, 100% હારી જાય એવું આ ક્યાંય હોય નહીં। જે લોકો ચૂંટણી ફોર્મ ભર્યા જીતી ગયા હજી તો વાહ વાહી છે, ભારત માતા કી જય, જિંદાબાદ હાલે, પણ નહીં જીતેલો માણસ છે એ કેટલું જીતી ગયો। ખાનદાનમાં કોઈ ચૂંટણી નહીં લડ્યો, પહેલી ચૂંટણી લડ્યા એ જીત નથી, એમ ચૂંટણી લડાઈ કોઈ નહીં। જે હારી ગયા જે કાંઈ મિત્રો આખા ગુજરાતમાં, ભલે આપણી પાર્ટીમાં ભાજપ વાળા તો 40 વર્ષ ચૂંટણીઓ લડતા આવે, એ હારી જાય નવાઈ નથી। આપણે તો ચૂંટણીમાં ફોર્મ ભરી જાય ને એ નવાઈનો વિષય છે, ફોર્મ ભરી એ બે જે મહાન નારીઓ છે એનો કાંઈ આપણે ઉલ્લેખ કરતા નથી, ન બહેનો કરે, ન ભાઈઓ કરે, ન રાજકારણીયા કરે। એટલે આ બધું કાંઈ જેટલું દેખાય એટલું હેલું કામ નથી। ભાજપમાં છે એ તો શું છે, બૈરા ભેગા લઈને જ ફરતા હોય છે, ગમે એની ઉપાધિને જ સંઘર્ષ નહીં। બધા જિલ્લામાં મકાનો, કેમ કે પૈસા જેટલા કમાણ, એક મકાન ગામડે હોય, અમરેલીમાં, ગાંધીનગર હોય, સુરત હોય, અમદાવાદ હોય જ છે ને, બધી જ્યાં જઈને એને તો સાઈઝ ભેગી લઈને જવાની છે। આપણે સંઘર્ષ કરીએ, વનરાજભાઈ જીત્યા છે, કેટલા દિવસ ઘરે જાય છે એને ખબર પડશે। એટલે આ પારસભાઈ, આ બધા મિત્રોના પરિવારના સભ્યોને હું તો ધન્યવાદ આપું છું કે ભાઈ આટલું બધો સંઘર્ષ છે, બહેનોય થોડો ઘણો મને જે સપોર્ટ આપે છે એ બદલ ભગવાન એને ખૂબ બળ આપે એવી હું તો પ્રાર્થનાઓ કરું છું બધાને। અને આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર। બધાએ મને અહીંથી સાનું રાખીને કરે
બંગાળમાં વળ ખાય 2011 થી નથી મેળ પડતો. લગભગ આ વખતે હું તો માનું છું આ બધું જોતા એવું લાગે છે કે નહીં મેળ પડે. તો એ સંઘર્ષ કરે છે, એને ખબર છે કે કાંઈ એમ હેલું નથી. તો આપણે ક્યાં નિરાશ થવાની જરૂર? એ તો વિશ્વની મોટી પાર્ટી તોય હાલતી નથી, આપણે તો નાની છે, 2 વર્ષ મોટી હાલે, એમાં હું હોય. વાત સમજ્યા કે નહીં બધા? એટલે આ સંઘર્ષનો રસ્તો છે. આ હંમેશા માણસ એક પગથિયું ચડ્યો ઉતર્યો એટલો જ વિષય. 100% નિષ્ફળતા જેવું કાંઈ છે નહીં, 100% સફળતા ન હોય. ધારાસભ્ય બની જાત, મંત્રી બનવાનું મન થાય, મંત્રી બનો મુખ્યમંત્રી મન થાય, મુખ્યમંત્રી બનો વડાપ્રધાનનું મન થાય. આમાંય કઈ 100% સફળતા નથી. જ્યાં ભોગો ત્યાં ઉપરનું જ દેખાડ કરે. હવે અત્યાર સુધી આપણે રાજકારણમાં નહોતા, હવે જીતી ગયા આપણને એમ થાય મને પ્રમુખ બનાવશે કે આને બનાવશે, થાય કે નહીં? આમ મન નહીં બનાવ હું કરી આમાં આનું કઈ હસ્ત થોડો છે, આનો કઈ હસ્ત જ નથી. કેમ કે દરેક માણસે પોતાની, જેમ કે હું છું, હું એક ચૂંટણી હારી ગયો અને સ્વીકારી લીધું, કઈ વાંધો નહીં, હારી ગયા એમાં તો હું જનતાએ જે નિર્ણય કર્યો એ ફાઇનલ હોય, એમાં કઈ રોદણા થોડા રોવાના છે. વળી મહેનત કરીએ તો લોકોનો આશીર્વાદ મળે, અને આશીર્વાદ મળે તો પાછા તમે જીતી શકો. પણ અત્યારે જે કાંઈ જીતેલા મિત્રો છે એને હું તો આમ નાનો પડું ન કહેવાય. બહુ નિરાશાજનક વાત મારી પાસે કોઈ દી હોય જ નહીં. આપણે એ સોફ્ટવેર રાખતા જ નથી. આશ્વાસન ને એવું કાંઈ હોય, ચૂંટણી જીતી ગયા હારી ગયા તો બધું પત્યું. પણ મતદાનના દિવસે વધુને વધુ લોકો મત દેવા જાય એના માટે ગામ દીઠ આપણે બધાએ દોડે એવા માણસો ઊભા કરવા પડે. આપણને મત આપનારો માણસ જાય જ નહીં, એને કોઈ કહે જ નહીં, એટલે એને દેવાનો આપણને જ છે, પણ કોઈ કહે તો એ દેવા જાય. હવે થાય છે શું કે આપણે આપણી રીતે આપણો મત આપી આવીએ, આપણા કુટુંબનો મત પડી જાય, પછી બાકી રહી જાય ડાયરીમાં ચેક કરીને જોઈને તરત બીજા દિવસે બપોર પછી બધા કાંતિભાઈ કેમ કીધું માણેકવાડાનું, એવું થવું જોઈએ. હવે સુરતમાં શું થયું કે ભાજપે જે કાંઈ આપણા મતદાન કરાવનારા વ્યક્તિઓ હતા એ બધાને બહુ દબાવ્યા. ભાજપને ગઈ ચૂંટણીમાં 2021માં જેટલા મત મળ્યા હતા, 2022માં જેટલા મત મળ્યા હતા, એટલા ને એટલા મત આ ચૂંટણી મળ્યા. એટલે હળંગ 3 ચૂંટણીથી એને એક સરખા મત મળે છે. આ વખતે 1.5 લાખ મત એને વધારે મળ્યા, માત્ર લાગઠમાં ખાલી એને 1.5 લાખ મત વધુ મળ્યા. ત્યાં એના માટે બહુ પ્રેમ નથી ઉભરાઈ ગયો. આમ આદમી પાર્ટીને 4 લાખ મત ઓછા મળ્યા, ભાજપને એટલા જ મળ્યા છે. 1.5 લાખ મત વધુ મળ્યા. આખો સરવાળો વોર્ડ વાઇઝ મારીને પછી હું માહિતી લઈને તમને કહું. ભાજપને 1.5 લાખ મત જ વધુ મળ્યા છે. 21માં મળ્યા હતા એટલા ને એટલા 22 મળ્યા, 22 મળ્યા હતા એનાથી 1.5 લાખ વધુ 26 મળ્યા. એનું મતદાન વધી ગયું. લોકોનો પ્રેમ એવું નથી. પણ જે આપણા વતી દોડીને મતદાન કરાવવા વાળા માણસો હતા, હાલો ભાઈ હાલો બેન મત આપી આવો, મત આપી આવો, મત આપી આવો, એ બધાને દબી દીધા પોલીસે, ગુંડાઓએ, આમને તેમણે, સમાજના નામે, જ્ઞાતિના નામે. 4 લાખ લોકો કે જેને ગઈ ચૂંટણીમાં આપણને મત આપ્યા હતી આ વખતે મતદાન વગરના રહી ગયા. કેમ કે કોક કહેવા વાળા ક્યાંથી લાવવાના? આપણી પાસે બધા થોડા હોય. આખું ચૂંટણીનું ચિત્ર આમ થયું. હવે 4 લાખ લોકોને કોકે દોડીને પાક પકડીને હજુ આવે છે સરપંચની ચૂંટણી, લો ભરે કોઈ રેટું ફોર્મ ન ભરી શકાય. તો આપણી જેવા નાના માણસો રાજનીતિનું પહેલું પગથિયું ચડાવવાનું કામ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ કર્યું છે. અને આમાં નિષ્ફળતા જેવું મેં કીધું એમ કોઈ પાર્ટી માટે ન હોય. એક પગથિયું ઉપર કે એક પગથિયું હેઠળ એમ જ હોય. હોઠ ખાડે થોડા પડ્યા છે. આપણે એક પગથિયું ચડ્યા, જે ચૂંટણી લડ્યા એ એક ચડ્યા, જે જીત્યા એ 2 ચડ્યા. આમ જ હોય કે ન હોય? નથી જ લડ્યા, બિલકુલ જેને ફોર્મ નથી ભર્યા હારો તો એ માણસ કહેવાય કે કઈ શેર ચિત્રમાં જ નથી. એટલે જે લોકોએ નિષ્ઠાપૂર્વક આ ચૂંટણીમાં ઉભા રહ્યા, આખા ગુજરાતની હું તો વાત કરું, કેમ કે આ વિડીયો બનાવે છે ક્યાંક ફરતો જાય કોઈ સાંભળે તેને એમ લાગે કે મારી વાત છે આમ, ખાલી આપણે બગસરા નહીં. એટલે જે મિત્રોએ ફોર્મ ભર્યા, તમામ પ્રકારના ડરની સામે, લોભ લાલચની સામે, તમામ પ્રકારની દાદાગીરીની સામે, ગુંડા બદમાશોના પ્રેશરની સામે ટકી રહ્યા, એ બદલ હું બધા ઉમેદવારોને અને સૌ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવું. નિરાશાજનક વાત મારી પાસે કોઈ દી હોય જ નહીં. આપણે એ સોફ્ટવેર રાખતા જ નથી.
આશ્વાસન ને એવું કાંઈ હોય. ચૂંટણી જીતી ગયા હારી ગયા તો બધું પત્યું. પણ મતદાનના દિવસે વધુને વધુ લોકો મત દેવા જાય એના માટે ગામ દીઠ આપણે બધાએ દોડે એવા માણસો ઊભા કરવા પડે. આપણને મત આપનારો માણસ જાય જ નહીં, એને કોઈ કહે જ નહીં, એટલે એને દેવાનો આપણને જ છે, પણ કોઈ કહે તો એ દેવા જાય. હવે થાય છે શું કે આપણે આપણી રીતે આપણો મત આપી આવીએ, આપણા કુટુંબનો મત પડી જાય, પછી બાકી રહી જાય ડાયરીમાં ચેક કરીને જોઈને તરત બીજા દિવસે બપોર પછી બધા કાંતિભાઈ કેમ કીધું માણેકવાડાનું, એવું થવું જોઈએ. હવે સુરતમાં શું થયું કે ભાજપે જે કાંઈ આપણા મતદાન કરાવનારા વ્યક્તિઓ હતા એ બધાને બહુ દબાવ્યા. ભાજપને ગઈ ચૂંટણીમાં 2021માં જેટલા મત મળ્યા હતા, 2022માં જેટલા મત મળ્યા હતા, એટલા ને એટલા મત આ ચૂંટણી મળ્યા. એટલે હળંગ 3 ચૂંટણીથી એને એક સરખા મત મળે છે. આ વખતે 1.5 લાખ મત એને વધારે મળ્યા, માત્ર લાગઠમાં ખાલી એને 1.5 લાખ મત વધુ મળ્યા છે. ત્યાં એના માટે બહુ પ્રેમ નથી ઉભરાઈ ગયો. આમ આદમી પાર્ટીને 4 લાખ મત ઓછા મળ્યા, ભાજપને એટલા જ મળ્યા છે. 1.5 લાખ મત વધુ મળ્યા. આખો સરવાળો વોર્ડ વાઇઝ મારી પછી હું માહિતી લઈને તમને કહું. ભાજપને 1.5 લાખ મત જ વધુ મળ્યા છે. 21માં મળ્યા હતા એટલા ને એટલા 22 મળ્યા, 22 મળ્યા હતા એનાથી 1.5 લાખ વધુ 26 મળ્યા. એનું મતદાન વધી ગયું. લોકોનો પ્રેમ એવું નથી, પણ જે આપણા વતી દોડીને મતદાન કરાવવા વાળા માણસો હતા, હાલો ભાઈ હાલો બેન મત આપી આવો, મત આપી આવો, મત આપી આવો, એ બધાને દબી દીધા પોલીસે, ગુંડાઓએ, આમણે તેમણે, સમાજના નામે, જ્ઞાતિના નામે. 4 લાખ લોકો કે જેને ગઈ ચૂંટણીમાં આપણને મત આપ્યા તે આ વખતે મતદાન વગરના રહી ગયા. કેમ કે કોઈને કહેવા વાળા ક્યાંથી લાવવાના? આપણી પાસે બધા થોડા હોય. આખું ચૂંટણીનું ચિત્ર આમ થયું. હવે 4 લાખ લોકોને કોકે દોડીને પાથ પકડીને ગેરહાજરીમાં એમ કે ગોપાલભાઈ મારી હારે તોછડું વર્તન કરી ગયા તો મારે રાજકારણમાં રહેવું નહીં, તો નકામું પડે. કોઈ એમ ન કહે કે હું તોછડું વર્તન કરું. હવે હું ધારાસભ્ય મારી ગેરહાજરીમાં કોઈ પૂછજો ભાઈ ગોપાલભાઈને કામકાજને લઈને 100 ટીકા ટિપ્પણી થાય, પણ પબ્લિક આરે, કાર્યકર્તા આરે, ગમે ભાજપ કોંગ્રેસનો જીતી ગયા પછી વાત ભૂલી જવાની, ગમે પાર્ટીનું આપણું વર્તન તોછડું ન થાય. ઊંચા અવાજે આપણે વાત ન કરવી, કોઈને આપણે આમ તુચ્છ ન માની લેવો કે તને ન ખબર પડે આ નીકળાથી નહીં. બધાને બધી ખબર પડે છે ને આપણે જ ગાંડા છીએ એમ રહેવાનું હોય. અને હકીકતમાં દેશમાં છે એવું ગાંડા છૂટાઈ જાય, ડાયા કે આવે છે. એટલે જે છૂટાઈ ગયા ને સમજી લેવું ગાંડો છે એટલે છૂટાઈ ગયા. ડાયા માણા ક્યાં છૂટાડે? એટલે જે છૂટાણા એને સમજી લેવાનું તમે ડાયા નથી, એટલે ડાયા બનવું નહીં ગામની સામે ક્યાંય. ગાંડા થઈને જ રહેવાનું કે ગાંડા ગાંડો હું બોલો શું સલાહ આપો. ખોટું કીધું મેં? એટલે બધાય વિનમ્રતા રાખે, અહંકાર ન કરવો, ટૂંકો રસ્તો ન પકડવો, પ્રમાણિકતા રાખવી. લોભ લાલચ ખૂબ આવશે અને રકમ કાંઈ નહીં હોય. 1 લાખ, 2 લાખ, 5 લાખ, 7 લાખ, 8 લાખ. અરે 8 લાખનું શું આવે? આમાં કોઈ ખટારાવાળો ટલ્લો મારી જાય 25 લાખનું દવાખાનું થાય કોઈ ખબર કાઢી જાય. એટલે ભગવાનનો ઉપર આશરો રાખીને જીવવાથી સારું થાય. વનરાજભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા કે આપણો એક મજબૂત માણસ અજડ ફાઇટ આપીએ કે એવો માણસ જિલ્લા પંચાયતમાં બેઠો છે. એટલે મને એમ લાગે કે વ્યવસ્થિત અને સારી બાબત એ છે વનરાજભાઈને તો એના ઘરે ગયો તો ઓળખું છું પહેલેથી. બહુ સહજ સ્વભાવનો માણસ છે. આમ તો જો કે આ ભાજપના રાજમાં ને આ બધું વર્ષોથી બધું જે હાલે છે એ કંઈ સારી વાત નથી, પણ એણે ઉપર ઉઠી કે બધાય સમાજની હારે હળી ભળીને રહેવું એ તે એને ઉપર ઉઠીને કામ કર્યું ને સમાજના લોકોએ બધા ઉપર ઉઠીને કે ભાઈ માણસ હારો છે મત આપો. એટલે બે બાજુનો વ્યવહાર છે ને એ વધુ ઉજળો બનવો જોઈએ આવતા 5 વર્ષ પછી. એ બે બાજુની જવાબદારી છે. આગેવાનની મોટી જવાબદારી હોય કે ભાઈ આપણી ઉપર ભરોસો મૂક્યો છે. આવતી વખતે ગામ એમ કેવું છે કે અહીં ગામમાં પ્રચાર કરવા ન આવતા મત તમે ગણી લેજો અમારે. એવો વ્યવહાર રાખવાનો હોય. કેમ કે બધી વસ્તુ કઈ રોડ ન હોય. કેટલીક વસ્તુ વ્યવહાર હોય, કેટલીક વસ્તુ લાગણી હોય, કેટલીક વસ્તુ માન સન્માન હોય, કેટલીક વસ્તુ ટેકો હોય. એ આપણે બધાએ નિભાવવાનું છે. બીજા ઉમેદવાર ક્યાં ગયા જિલ્લા ચંપુભાઈ આવ્યા નથી? ઠીક છે, ઠીક, કાંઈ વાંધો. 21માં હું આમ આદમી પાર્ટીમાં હતો ત્યારે આવી ચૂંટણી થઈ. હું પ્રચાર કરતો હતો. કમલેશભાઈ તારે હયાત હતા, એની પાસે જવાબદારી હતી બગસરા તાલુકા. તારીથી ઓદોજી બાપા હતા, એની પાસે જવાબદારી હતી.
આખા ગુજરાતમાં ઉમેદવાર તો ઊભા રાખ્યા, પણ આખા ગુજરાતના ભેગા મળી 72 જણા જીત્યા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગર, અને જે અમે તો ભાઈ ઉજવણી કરી છે કે એની વાત જવા દે. 72 જણામાં દેખાડો 700 આવ્યા. હવે ભાજપ વાળા કે આ હારી ગયા લે. હવે આમાં એને શું અમારે કહેવા જવું? 72 નો ઉજવણી અને 700 માં હારી ગયા. તમે કઈક વિચારો ભલા માણસો કે 72 ના 700 થાય વધ્યા કેવાય ઘટ્યા કેવાય? કઈક પેશન્ટ આવેલી ગઈ હોય તો સામે 4 નવી આવી ગઈ હોય, એ તો બધી પાર્ટીમાં હાલતું હોય કે ન હોય. અને આપણે ક્યાં એમ કહીએ છીએ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે નારી ગયા? આપણે વિશ્વની સૌથી નાની પાર્ટી છે. 2 જણા નહીં જીત્યા હોય તો નાની છે ભાઈ. અમારી ક્યાં એવડી મોટી પાર્ટી છે? પણ સમજવા જેવી વાત એ છે, તમિલનાડુમાં હમણાં ચૂંટણીનું પરિણામ આવવાનું છે. અહીંયા આપણી મજાક ઉડાવે છે ભાજપના માણસો. તમે આમ થઈ ગયું, તેમ થઈ ગયું, ફલાણું ઢેકણું. વિશ્વની સૌથી મોટી પાર્ટીનો દાવો ભાજપ વાળા કરે છે, અને વિશ્વમાં એનો ડંકો વાગી ગયો છે વડાપ્રધાનનો, ભાજપના કાર્યકર્તાનો, એવી વાતો કરે છે. આખા પોણા દેશમાં એની સરકાર છે એવો એનો દાવો છે. તમિલનાડુમાં 237 સીટો ઉપર ચૂંટણી હતી, એમાંથી ભાજપમાંથી ખાલી 27 જણા જ ઉભા છે. વિશ્વની મોટી પાર્ટી અહીંયા આપણી ઉપર દાદા બનવાની કોશિશ કરે છે. કેમ કે અહીંયા લોકોને પહેલેથી એવું મનની અંદર એક વાત નાખી દેવામાં આવી છે કે અહીંયા તો ભાજપ સિવાય નહીં હાલે. તમિલનાડુમાં 237 ઉમેદવારો ઊભા છે, એમાં ભાજપના ખાલી 27 અને પૂરા ઉમેદવાર નથી મળ્યા. 50% નહીં, 50% ઉમેદવાર નથી એની પાસે. હું કરશું કયો? વિશ્વની અવડી મોટી પાર્ટી છે, 237 મુરત્યાર હોવા જોઈએ. આપણી પાસે ન હોય તો સમજ્યા આપણે વિશ્વની નાની પાર્ટી ન હોય. નવું ચાલુ કર્યું છે, ન હોય એમાં કઈ એવું થોડું જ હોય જ બધું. પણ એની પાસે અન્ય રાજ્યોમાં ઉભા વ્યવસ્થા એમ જ આપણને કેટલું ફાવે છે. અત્યારે જ આપણને એમ કહી દે કે તમે તાલુકા સભ્ય નહીં, તમે ધારાસભ્ય હાલો કાલથી, તો કરવાનું શું? હાલો ક્યાં જવાનું? કોને મળવાનું? શું લખવાનું? ઓકે આ રોડ બનાવી દો, તમને મત દીધા, કેમ બનશે? હાલો કયો દી કેમ બને? એમ કાંઈ નથી થવાનું. કેટલું શીખવું પડે કે કઈ કામ માટે ક્યાં રોડ નહીં. 10 પ્રકાર છે, 10 પ્રકારના સાહેબો છે. મકાન પંચાયતનો છે, ગ્રામ પંચાયતનો છે, રાજ્ય કક્ષાનો છે, સિંચાઈ વિભાગ હસ્તક છે, વન વિભાગ હસ્તક. 50 તો વકલ એમાં છે રોડમાં. જાડો રોડ ને પાતળો રોડ, કેટલી વકલ છે. ગામ સીધું એમ કે રોડ બનાવો, ક્યાં જવાનું પણ આ કઈ શું છે? તો મારી પોતાને એટલે આ નમ્ર નિવેદન છે કે બહુ ધીરજ રાખવી પડશે અને બહુ શીખવાની ભાવના રાખવી પડશે. તો ભવિષ્યમાં આપણે આપણા પોતાની જાતને, આપણા સમાજને અને આપણા વિસ્તારને ઉપયોગી બની શકીએ. બાકી આમાં વેડફાઈ જાય. આમાં કેટલાય જીતીને ક્યાં વ્યા ગયા કોઈ ખબર જ નથી. આ બગસરામાં કઈ અગાઉ કોઈ નહીં હોય સભ્ય તાલુકા? 10 નામ બોલો જે કોઈ યાદ નહીં. 10 નામ બોલો તાલુકા પંચાયતના ભૂતપૂર્વ કોઈ પણ XYZ 10 જણા નામ બોલી જાવ ચૂંટણી જીત્યા હોય કોઈ 10 નામ બોલ્યા. એટલે કે એમ નથી કઈ થવાનું. એટલે ધીરજ રાખવાથી બધું જ થાય. આપણને બધું આવડે. આજ હું શું 10 વર્ષ થઈ ગયા હમણાં બોલ ખાતા તેજી ધારાસભ્ય બન્યો, તેજી એટલું ફાવે. પહેલે જ વર્ષે જયારે પાર્ટી આવ્યો તેજી ચૂંટાઈ ગયો હોત ને તો ઘર ભેગો થઈ ગયો હોય. એમ કે નવો માણસ હાંકતા આવડે ને ગાડી બેસી ગયા, ગાડી હું બે ગોથું ખાઈને ઉપડી જાય. થોડુંક લાગે પડો, પાછળ ચડો, ધીરજ રાખો, શીખો, આવડે. મીટિંગ કેમ થાય, કાગળ કેમ હોય, સાહેબો કેવા હોય. આમાં તો સાહેબ ઉંધારા વાળે ચડાઈ ગયો. હવે ભાજપ તરફી હોય બધા આપણા થઈ ગયા નેતા. હવે આપણને ખોટી રીતે વિશ્વાસમાં લઈ લે, અરે તમે તો અમારે ઘર જેવું છે ને આમ તેમ તેમ છે, 4 ખોટા કાગળ પર સહી લઈ લે એટલે આવે પોલીસ, તમારી સહી છે હાલો. કેમ આમાં શું કરવાનું? હે ગાંધીભાઈ? ખોટા એજન્ડા કાઢે, ખોટા ઠરાવ કરીને સહી કરાવી લે. એટલે હું એટલી લાગણી વ્યક્ત કરું છું બધા આપણા ઉમેદવારો નગરપાલિકામાં, તાલુકામાં, જિલ્લા પંચાયત વાળા કે શરૂઆતનું 1-1.5 વર્ષ ખાલી ને ખાલી શીખવાનો ભાવ રાખો. મારે બધું શીખવું છે કે હાલે જ ક્યાં. આપણા જન્મ પહેલા હાલતું આવે છે અને આપણે પછી હાલતું રહેવાનું છે. એટલે છે કેમ કોઈને કાંઈ ખબર છે હાલો કેમ? કાલ તાલુકા પંચાયતની મેન ખુરશ છે, બે જાય શું કરવાનું કોઈ કાંઈ નહીં ખબર હોય.
કેમ કે એ ખબર પડતા 6 મહિના લાગશે કે આમાં કરવાનું શું હોય. કાંઈ આપણે એમ કે હું પ્રમુખ થઈ ગયા હાલે એમાં રોડ બનાવવા થાય, રોડ બની જાય ને હાલે આ બગીચો ને એમ નથી થવાનું. કેમ કે આનું કંઈક તો હશે ને માધ્યમ. એટલે બધાને વિનંતી એટલી છે, ધીરજ રાખજો બાપા. ભગવાન તમને સમાજ એને મત આપે એટલે નેતા બને, પણ ટૂંકો રસ્તો ક્યાંય જાય નહીં, લાંબો રસ્તો જ ક્યાંક પોગાડે. આપણે ઘણી વાર ગામત્રે ગયા હોય ગૂગલ ટૂંકા રસ્તા ભણાવે બતાવે, ટૂંકા રસ્તે વાળ્યો પછી ખબર પડે કે લે આ તો નદી પાટામાં લઈ ગયો પટમાં, પછી ગાડી સડે એમ ન હોય. અહીં મારા બગસરાથી આઈ કરો મારા જોડાવર સાપડવાળા રોડે ચડવું તો કાંઈ માર જેવું થાય. બગસરાથી 2-3 રસ્તા છે બહાર આવવાના. આપણે કઈ સાઈડ જવાનું? લુંગિયાન રસ્તે. એટલે મારી બધાને વિનંતી એવી છે કે ટૂંકો રસ્તો ક્યાંય જાતો નથી અને લાંબો રસ્તો જે હંમેશા તમને ક્યાંક પહોંચાડે છે. અને આમે જીતી ગયા પછી એમ કઈ હેલું નથી. હવે તમે એક સીધો દાખલો સમજીએ કે મારે પ્રમુખ બનવું છે, મારે આ બનવું છે, તે બનવું છે, કાંઈ વાંધો નહીં. તો સૌનો પોતાનો એવો કહેવાનો અધિકાર છે કે મારે બનવું છે. પણ તમને હેલિકોપ્ટરની ડ્રાઇવિંગ સીટ પર બેહાડી દે શું થાય? હાલો બેહાડ ન ઉડે. સીધે તો તમને માનો 4-wheelની સીટ ઉપર બેહાડી દે તો હાલે નહીં ગાડી. આપણે સીટ ઉપર બેસી શકીએ પણ ગાડી હાલે નહીં. ગાડી હાંકવા માટેની આવડતી જોઈ પાછી કાંઈ એમને હાલવા માટે બેસી જાય ભેગી. પ્રમુખની સીટ ઉપર બેસી એકાય, ચૂંટણી જીત્યા છે નક્કી થાય પાર્ટીમાં તો બેસી એકાય પણ હાલે નહીં ગાડી. ગાડી નો હાલે એટલું નહીં, પછી ગાડી માણા બે છે ને ઊંડા ખાડા પડે. આવડ્યા વગરની સીટે બે જાવ ગમે એવા બટન દબાવો ક્યાં જાય ગાડી? એ તો ખાડામાં જ જાય ને. ગાડી એકલી થોડી જાય અને ગાડી નહીં આવી જાય માણા. એટલે મારી બધાને મેં સવારે મારી મીટિંગમાં એ જ કીધું કે ભાઈ ભલે ધીરજ રાખો. આટલા વર્ષો પછી આમ તો આટલા આપણે સમજો ને કે આપણી પેઢીઓમાં પહેલી વાર આપણને આવડી તક મળી હોય. હું મારી પેઢીનો પહેલો નેતા છું. એમ બધા પોતપોતાની પેઢીમાં પહેલી વાર જીત્યા હશે. પેઢીઓમાં પહેલી વાર તક મળી છે. ઉતાવળ શું વાત નથી. આમથી ક્યાં 40 વર્ષ વારો આવ્યો અત્યારે ઉતાવળ કરવા? 1.5-2 વર્ષ તો શીખવા લાગે. આવડી મોટી વ્યવસ્થા બનેલી છે એટલે આપણે હું કઈ જીતી ગયા એટલે આમ શક્તિમાન થોડું થવાનું છે. કીધું રોજ ઉઠીને જાશો ને પબ્લિક વાહે પડશે ને કે ભાઈ તમને મત દીધા લાવો કામ તેથી ખબર પડશે આ તો આ રૂપાદી વાળું એમ કઈ હેલું નથી. ગમે ખુરશીએ બેહી એકાય. લોકો બધુંય કહેશે, લોકો છે, લોકોનો હક છે. લોકો તમને એવા કામે કહેશે જે તમારા નહીં આવતા હોય. તમે નાની પાડી શકો. જીતી ગયા છો એટલે એનો અર્થ એવો નથી કે હવે હું આમ બસ સર્વશક્તિમાં નામ હાથ ફેરવું બધું થવા જ છે. તો આપણને અનુભવ કેટલો છે? આપણને આવડે છે કેટલું? જનતા હારે વાતચીત કરવી, ફોન પર વાતચીત કરવી, સરકારી માણસ હારે વાતચીત કરવી, કાગળિયા લખવા. આ મીડિયા મિત્રો કંઈક એવું આવશે તરત પૂછશે ત્યાં હું બોલું. કેટલું શીખવું પડશે. આ કઈ એમ હેલું થોડું જ ગમી ખુરશી બે જઈને કાલટી વાળા બોલો ભાઈ હું કયો મને ક્યાં કઈ આવડે? ઘણા બાજુ પાળા રંગ્યા થઈ જતા જેમ ફાવે બોલતા. કેમ કે હારા ગમે તે ગમીને બેસી જાય છે, ખબર કઈ હોતી નથી. ટીવી વાળા મૂકે ને બે વાત ઈ તો પકડી જ લે ને એનો ધંધો છે. એટલે મારી લાગણી બધાને ઈ છે, તમામને કાર્યકર્તાઓને, જે જીતેલા ઉમેદવારોને, હાલેલા ઉમેદવાર બધા ધીરજ રાખજો બાપા. ધીરજથી મોટું કઈ હોય નહીં. આપણે કઈ આપણી નિયત છે ને ભગવાન જુએ છે. ભગવાનને બધી ખબર હોય કે આના મનમાં પાપ છે તો ભગવાન જ તમને ઠેકાણે પાડશે. તમારા મનમાં પાપ ન હોય તો પૈસા ભલે ખિસ્સામાં ન હોય પણ ભગવાન તમને તમારા ઠેકાણા સુધી પોગાડે ખરા. એટલે ઈશ્વર મહાન છે. ઠેકાણે પાડી દે ને ઠેકાણે પોગાડે. આપણા કાઠિયાવાડી શબ્દો છે. બેનો અર્થ નોખો થાય. વાત ઠેકાણાની જ છે પણ ઠેકાણે પાડી દે તો ભાઈ ઉપાડી થાય. ઠેકાણે પહોંચી જાય તો સારી વાત. એટલે નહીં તો તમે બધા જે લડ્યા સારી દાનતથી લડ્યા તો જીત્યા છે. કઈ હું કઈ કોઈ એમ માની લે હું બહુ મહાન શક્તિશાળી છું તો એમ કઈ કોઈ ઈ શક્તિશાળી જ હતા કેમ ન જીત્યા? એની દાનત ખરાબ હતી. તમારી જીતે વખતે હારી. જ્યાં સુધી હારી રહે ત્યાં સુધી ઘોડો વીનમાં રહે. એટલે બધાને વિનંતી છે શીખો. પહેલા તો બધું શીખો. શીખીને કામ કરશો તો 20 વર્ષ રાજકારણ કરી શકશો. એમ નામ ધડાધડ ગમીને ચોંટી જાઓ તો 5 વર્ષ પૂરા નહીં થાય. ત્યાં તો રામ જાણે. ત્યાં કે સિસ્ટમ બહુ મોટી બનેલી છે. તમે તાલુકા સભ્ય તો ઠીક છે, ધારાસભ્ય બની નથી માણસ ખોવાઈ જતા. કોઈ ખબર છે?
કોઈને કાંઈ ખબર નથી કોણ છે. બધું આટલે અવડી મોટી વ્યવસ્થામાં આપણો અનુભવ, આપણી આવડત, આપણી ધગશ, આપણી ધીરજ, આપણો સંયમ આપણને કામમાં આવશે. બાકી બધું કાંઈ કામમાં આવતું નથી. એટલે બધાએ ધીરજ રાખે, સંયમ રાખે. પ્રમાણિકતા આપણા જીવનમાં જરૂરી બહુ છે. કેમ કે ઘણી વાર એવું જોવા મળે ભાજપ, કોંગ્રેસ આ બધું વર્ષોથી કલ્ચર થઈ ગયું છે. જે જીતે નહીં પૈસા 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 ક્યાં છે? સીધું આમ છે પહેલા જ દિવસથી જીતી ગયા પૈસા ક્યાં છે? દૂરબીન જ લઈ પડ્યા. એટલે એમ ન હોય. વર્ષોથી આવું હાલે. એને ઓલા મત ગણતરી કેન્દ્રની બહારથી ક્યાં છે પૈસા? ક્યાં એટલે એમ ન હોય. સરકારી નોકરીએ મળ્યા, કલેક્ટર બની ગયા છે. દરેક કેમ કે આ 30 વર્ષથી આ કલ્ચર હાલે છે. જે જીતે એ સીધો લેવા જ મળે. એટલે આપણી જેવા નવા માણસ આવે તો આપણને તે કોક એમ કે તમે ન લીધા. કોક તો માણાના પેટના થાવ. આ ગોપાલભાઈ ધારાસભ્ય બન્યા, કોઈ કે મારી પાસે પાવલી માંગી. હું કામ પૈસા કમાવા થોડા આવ્યા? આબરૂ કમાવાનું હોય. રાજકારણમાં આબરૂ કમાવાની, ઇજ્જત કમાવાની, માન કમાવાનું, પ્રેમ કમાવાનું હોય. અને પ્રેમથી મોટા પૈસા શું ચાલો? કોરોનામાં જોઈ લીધું, કરોડો રૂપિયા ગાડીમાં લઈને નીકળે ને એને ઇન્જેક્શન નહોતા મળતા. બાકી જ્યાં સંબંધ હોય ને જે જોઈ મળી જતું હતું. મળતું હતું. પૈસા વાળા પૈસા લઈને ફરતા તો ઓક્સિજનના બાટલા નહોતા મળતા. જેનો વ્યવહાર હજર બમ હતો ને એને એમના સાનામાન આવી જતા. કોઈ કહેતો નહીં મોકલાઈ દઉં. આવતા હતા જ નહીં. રાજનીતિમાં કમાવાની હોય ઇજ્જત, આબરૂ, માન, સન્માન, પ્રેમ. અને પછી એની વાહે પ્રેમ મળે તો પૈસા હું બધું મળે. અહીંયા માનો તમે બધા મને પ્રેમ આપો તો તમે તમારું જે કાંઈ સર્વસ્વ હોય એમ કે ગોપાલભાઈ માટે. ગોપાલભાઈ રાત રોકવા આપણું ઘર છે, ગાડી જોઈતી હોય ગાડી, ડ્રાઈવર જોતો ડ્રાઈવર, ઓફિસે હોય તો ઓફિસ. કયો ન કયો? આ સ્કૂલ છે, ગોપાલભાઈ પ્રેમ કરતા એમ કયો ગોપાલભાઈ તમારી ભલામણ છે આ છોકરા ફી નથી લેવી. એવું થતું હોય. એ બધું શેના આધારે થાય? પૈસા થાય, પ્રેમથી થાય. પ્રેમથી થાય. એટલે રાજકારણમાં આપણે બધા જે કાંઈ આવ્યા છે, ચૂંટાણા છે, બાકી રહી ગયા છે, ભવિષ્યમાં જે ચૂંટાવાના છે, એ બધાય નિર્ધાર એક રાખો, પ્રેમ કમાવો છે. અને પ્રેમ જેની પાસે હશે એનું ક્યાંય અટવા છે નહીં. કોઈ દી ક્યાંય જેની ઉપર જનતાનો આશીર્વાદ હોય, જનતાનો પ્રેમ હોય, એનું કામ ન ઉભું હોય. બાકી પૈસા તો બધું ઠીક છે. હવે ભાજપ કોંગ્રેસમાં ઘણા લોકોને ઓળખું છું. અને અત્યારે આપણા માણસો ચૂંટાય એટલે તરત